હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. ફ્રેન્ડ્સ, ઉનાળામાં આપણે શરબત, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતની મીઠાઈઓ પણ ગરમીમાં બહુ રાહત આપે છે. આંખોની બળતરા હોય કે પગના તળિયાની જલન હોય કે માઇગ્રેનના દુખાવામાં આ મીઠાઈ બહુ જ રાહત આપે છે. ફ્રેન્ડ્સ, શરીરને ઠંડક આપે છે. કેલ્શિયમથી ભરપૂર આ મીઠાઈ હાડકાને પણ મજબૂત કરે છે. ફ્રેન્ડ્સ, તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તેના માટે મેં આ સુપર ફૂડ મખાના લીધા છે, જે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને આમાં વોટર કન્ટેન્ટ બહુ સારું હોય છે. આ એક વાટકીથી મેં 2 વાટકી મખાના લીધા છે. મખાના આ રીતે ક્રિસ્પી હોવા જોઈએ ફ્રેન્ડ્સ, કારણ કે આપણે એને પીસવાના છે, તો નહીંતર એ સારી રીતે એનો પાવડર નહીં થાય. એટલે જો મખાનામાં ભેજ લાગી ગયો હોય તો તેને થોડા તમે શેકી લે અને લઈ લેવાના છે આપણે. પછી આ 10 થી 12 મેં કાજુ લીધા છે ફ્રેન્ડ્સ, અને આ અખરોટ લીધા છે. તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. આમાં બદામ પણ લઈ શકો છો, પિસ્તા લઈ શકો છો. આ મેં મેલન સીડ્સ લીધા છે ફ્રેન્ડ્સ, ખરબૂજાના બીજ લીધા છે, જે પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે. હવે આપણે આ બધી વસ્તુને સૂકી જ પીસી લેવાની છે. તો આ રીતે ઢાંકણ લગાવીને મેં એનો પાવડર કરી લીધો છે. હવે પાવડરને ડાયરેક્ટ પેનમાં મેં એડ કર્યો છે, અને આ મેં 1 વાટકી નારિયેળનું બૂરું લીધું છે, જેને આપણે ડેસિકેટેડ કોકોનટ કહીએ છીએ. વધારે પસંદ હોય તો તમે નારિયેળ થોડું વધારે પણ લઈ શકો છો. 1.5 વાટકી નારિયેળ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે પેનને ગેસ પર લઈ લેશું અને આપણે આને સૂકું જ થોડું શેકી લેવાનું છે. ડ્રાયફ્રૂટ્સને આપણે કાચા જ લીધા છે, તો થોડું શેકી લેશું તો એની રોસ્ટેડ ફ્લેવર બહુ સારી આવે છે. વધારે ટાઈમ નહીં લાગે ફ્રેન્ડ્સ, બસ 3 થી 4 મિનિટમાં લો ફ્લેમ પર આપણે એને શેકી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ મીઠાઈમાં ચાસણી વગેરે કંઈ પણ કરવાની જરૂર નથી. એકદમ ઝંઝટ વિના આ મીઠાઈ બની જાય છે. આ મિશ્રણને થોડું શેકી લીધું છે. હવે પેનને મેં ગેસથી નીચે લઈ લીધું છે. 2-3 વાર આવી રીતે ચલાવી લઈશું, જેથી મિશ્રણ આપણું ઠંડુ થઈ જાય. આ રીતે હાથથી ટચ કરીને આપણે ચેક કરી લઈશું. હવે આપણે આમાં મીઠા માટે એડ કરીશું સાકરનો પાવડર. તો આ મેં 1 વાટકી સાકરને પીસીને પાવડર કરી લીધો છે. સાકર પણ આપણા હેલ્થ માટે બહુ જ ઠંડી હોય છે. અત્યારે ગરમીમાં સાકર આપણા પેટને ઠંડક આપે છે. તો બની શકે તો સાકર એડ કરીશું ફ્રેન્ડ્સ, નહીં તો સાકર ન હોય તો તમે ખાંડને પાવડર કરીને લઈ શકો છો. હવે સાકરને આ રીતે અંદર એડ કરી દીધી છે. મિશ્રણ વધારે ગરમ ન હોવું જોઈએ ફ્રેન્ડ્સ સાકર એડ કરતી વખતે, નહીં તો સાકર તરત જ મેલ્ટ થઈ જશે. આ રીતે મિક્સ કરી દીધું છે અને 1 ચમચી મેં એમાં ઘી એડ કર્યું છે. હવે બધું મિશ્રણને સારી રીતે હાથોથી મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સમાં અને નારિયેળમાં વગેરેમાં નેચરલ ઓઇલ હોય છે, જેથી કરીને આપણે આમાં વધારે ઘી એડ કરવાની જરૂરત નથી. તમે જો થોડા વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ કે નારિયેળનું છીણ લીધું હશે તો તમારે 1 ચમચી ઘી પણ એડ નહીં કરવું પડે. આ રીતે થોડું પ્રેસ કરીને મસળતા આપણે મિશ્રણને મિક્સ કરીશું, જેથી કરીને તેલ રિલીઝ થશે અને આપણા મિશ્રણના બાઇન્ડિંગ આવી જશે. તમે જોઈ શકો છો 1 જ ચમચી ઘી મેં એડ કરી દીધું. બધું મિક્સ કરવાથી આ રીતનું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે એના આ રીતે નાની નાની સાઈઝના લાડુ બાંધી લેશું. રોજ તમે 1 લાડુ આ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. ઘરના વડીલો, બાળકો, બધા ફેમિલી મેમ્બર્સને આ લાડુ તમે આપી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે બધા લાડુ મેં વાળી લીધા છે અને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો લાડુ આપણા કેવી રીતે સરસ પ્રોપર બંધાઈ ગયા છે. તો રેસીપી બનાવવામાં પણ એકદમ સરળ છે ફ્રેન્ડ્સ. નથી આમાં આપણે ઘીનો ઉપયોગ કરવાનો, નથી ચાસણી લેવાની. તો મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.